મસાલા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીને લઈ અત્યાર સુધીમાં 315 થી વધુ મતદારોનું મતદાન. પ્રમુખ પદ માટે 3 ઉમેદવાર વચ્ચે જંગ. સાંજે 5 વાગે પરિણામ. દ્વારકા અને ગીર સોમનાથમાં તબાહીના દ્રશ્યો આવ્યા સામે. માલ સામાન પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન. વેરાવળના ભાલકા વિસ્તાર કૃષ્ણ ભગવાન મંદિર હજુ જળમગ્ન. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં નુકસાનને લઈ પાક અને જમીન ધોવાણ માટે તાત્કાલિક સર્વે કરવા પાલ આંબલિયાની માંગ. વળતર આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને કર્યો ઈમેલ. 22 જુલાઈથી શરૂ થતા ચોમાસુ સત્ર પહેલા સંસદ ભવન પરિસરમાં સર્વદળીય બેઠક શરૂ. 23 જુલાઈએ રજૂ થશે સામાન્ય બજેટ. ચોમાસુ સત્રને લઈ બેઠકમાં ચર્ચા.